અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વલ્લભ સદન હોલ ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકાર લાવવા માટે કઈ રીતે કટિબદ્ધ છે તેની માહિતી પૂરી પડાઈ હતી। મોડાસા શહેરમાં આવેલ વલ્લભ સદન હોલ ખાતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાનો ઉકેલ લાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે। ત્યારે સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાની નાગરિકો સમક્ષ પ્રદર્શન રૂપી સોલાર ઉર્જા જાગૃતિ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લામાં ચાલતી મલા ગાંધીના પ્રમુખ નવીનભાઈ મોદી તથા સુરેન્દ્રભાઈ શાહ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ કનુભાઈ પટેલ તથા રિચેશભાઈ નાયકે રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આ કાર્યક્રમ જિલ્લામાંથી આવતા નાગરિકો તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓને બતાવીને સમજાવવામાં આવતો હતો કે સૂર્યમાંથી વીજળી કઈ રીતે ઉત્પન્ન કરવી અને ઉત્પન્ન થયેલી ઉર્જાને શું ફાયદો અને સોલાર થકી થતા અન્ય બીજા લાભો પણ સમજાવવામાં આવ્યા હતા। જ્યારે આ કાર્યક્રમ થકી દિવસભર સોલાર ઉર્જા જાગૃતિ માટેનું, જેમાં આવનાર નાગરિક વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા માટે સરકાર તરફથી જોરશોરથી જણાવવામાં આવી રહ્યું છે। નમસ્કાર મિત્રો, હું દેવાંશી પુવાર સર પીટી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું સેમ 5માં, અને હું એક ફિઝિક્સની સ્ટુડન્ટ છું। આ એક લોક જાગૃતિ માટે ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક ત્રિદિવસીય સોલર ઉર્જાના જાગૃતિ માટે આ કાર્યક્રમ રાખેલો છે, જેમાં સૂર્ય ઉર્જાના વિવિધ સ્ત્રોતો માટે લોકમાં જાગૃતિ આવે। જે સૂર્ય ઉર્જાનો જે એક મેઇન સ્ત્રોત છે, બાકી બધા વિકલ્પીય સ્ત્રોતો તો કોઈક દિવસે નાશ પણ પામશે, પણ આ એક સૂર્ય ઉર્જા જે મેઇન સ્ત્રોત છે, જે ક્યારે પણ નાશ પામતું નથી, તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, જેનાથી વોલ્ટેજ આપણને મળે છે, વીજળી પણ પ્રાપ્ત થાય છે અને બીજા ઘણા એવા ફાયદા થાય છે। તો આ સૂર્ય ઉર્જાના સ્ત્રોતને લગતા લોકોમાં જાગૃતિ માટે આ એક કાર્યક્રમ ગુજરાત સરકારે રાખેલો છે, જેમાં જેડા અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારે સારી એવી મહેનત કરી છે। અને સૂર્ય ઉર્જાના આ સ્ત્રોત માટે સર પીટી સાયન્સ કોલેજે એક નિદર્શન રાખ્યું છે, જેમાં અમે લોકોએ જહેમત પણ સારી કરી છે અને જેનાથી સારો એવો સ્ત્રોત આપણને મળે છે અને તેના વિવિધ ફાયદા પણ લોકો સુધી પહોંચાડવા માટે આ એક સારો એવો કાર્યક્રમ રાખેલો છે, જેના અમે આભારી છીએ। સમયમાં પર્યાવરણને ગંભીર અસર થઈ રહી છે। સૂર્યમાંથી જે ઉર્જા મળે છે તેનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરીશું તો ઇલેક્ટ્રિસિટી બચાવી શકીશું, સેવ એનર્જી, અને જેટલી ઉર્જાનો બચત કરીશું તે વધુ ઉત્પાદક તરીકે છે। આપણે સૌ જાગૃત નાગરિકો તરીકે આપણા ઘરમાં, આપણી ઓફિસમાં, આપણા શહેરમાં વધુમાં વધુ વીજળીનો બચત કરીએ અને સૂર્ય ઉર્જા તરફ આપણું પ્રયાણ કરીશું તો ભવિષ્યમાં ભારત એક વિશિષ્ટ દેશ તરીકે વિશ્વમાં જે નામના મેળવવાની છે, તો ઉર્જા ક્ષેત્રે આપણે એક ચોક્કસ યોગદાન આપી શકીશું તેવી મારી નમ્ર અપીલ છે। ક્લાઇમેટ ચેન્જ વિશેની વૈજ્ઞાનિક માહિતી અને વિભાગની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે હેતુથી આવા પ્રદર્શનો દ્વારા પર્યાવરણને થતા ગંભીર અસરો અને સૂર્યમાંથી મળતો ઉર્જાનો ઉપયોગ વધુ કઈ રીતે કરવો અને સૂર્ય ઉર્જાના વિવિધ સ્ત્રોતોથી લોકોમાં આપતી જાગૃતિ વિશે સમજાવવામાં આવ્યું હતું અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સૂર્ય ઉર્જા કદી પણ નાશ પામતી નથી। ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, મોડાસા।